હલો મિત્રો, કેમ છો? અમારી ચેનલ કિશન ક્રિએશનમાં ફરીથી આપનું હાર્દિક સ્વાગત છે. 252 વૈષ્ણવોમાંના એક વૈષ્ણવ પદ્મનાભ દાસના બેટી તુલસાની વાર્તા હું તમને આજે કહી સંભળાવીશ. એક સમયે એક વૈષ્ણવ તુલસાને ઘેર આવ્યા, ઠાકોરજીના દર્શન કર્યા, રાજભોગ સમર્પ્યો હતો. તેથી તુલસાએ વૈષ્ણવને કહ્યું, ઉઠો, સ્નાન કરી મહાપ્રસાદ લ્યો. તે વૈષ્ણવે કહ્યું, ઘેર જઈને સ્નાન કરીશ. ત્યારે તુલસા કાંઈ બોલ્યા નહીં. પછી તે વૈષ્ણવ પોતાને ઘેર ગયા. તુલસાને બહુ જ ખેદ થયો કે અરે, મારે ઘેરથી વૈષ્ણવ ભૂખ્યા ગયા. પણ મનમાં આવ્યો કે જ્ઞાતિ વ્યવહારને લીધે સખડી મહાપ્રસાદ નહીં લીધો તો ઠીક, પણ કાલે સવારે તમને અન્નસખડી મહાપ્રસાદ લેવડાવીશ. એમ વિચારી રાત્રિએ મંદો છાણી સિદ્ધ કરી નાખ્યો. પછી સૂઈ ગયા. રાત્રિએ પદ્મનાભ દાસના શ્રી ઠાકોરજીએ સ્વપ્નમાં જણાવ્યું કે તે વૈષ્ણવ કાલે પોતાને ઘેર મહાપ્રસાદ લેશે નહીં, તું અહીંયા લેવડાવજે. પ્રાતઃકાલમાં તુલસાએ ઉઠીને સ્નાન કરી પૂરી સિદ્ધ કરી. શ્રી ઠાકોરજીને જગાવી સેવા કરવા લાગ્યા. એટલામાં તે વૈષ્ણવ સવારમાં વહેલો આવ્યો. તેને રાત્રિએ શ્રી મથુરાનાથજીએ સ્વપ્નમાં જણાવ્યું હતું કે કાલે તુલસાને ઘેર મહાપ્રસાદ શા માટે ન લીધો, હવે આજે અવશ્ય મહાપ્રસાદ લેજે. તેથી તે વૈષ્ણવ શ્રી ઠાકોરજીના દર્શન કરી બેસી રહ્યા. તે વખતે તુલસા શ્રી ઠાકોરજીને ભોગ સમર્પી બહાર આવી અને વૈષ્ણવને કહ્યું, ઉઠો, સ્નાન કરો, સ્મરણ કરો. તે વૈષ્ણવે કહ્યું, બહુ સારું. પછી તેમણે સ્નાન કરી તિલક મુદ્રા કરી શ્રી ઠાકોરજીનું નામ સ્મરણ કર્યું. પછી ભોગ સૂર્યા તુલસા શ્રી ઠાકોરજીને અનુસર કરી બહાર આવ્યા. તે વૈષ્ણવને અન્નસખડી, પૂરી, સંધાનું વગેરે મહાપ્રસાદ ધર્યો અને કહ્યું, મહાપ્રસાદ લ્યો. ત્યારે વૈષ્ણવે કહ્યું, એ તો હું નહીં લઉં, સખડી મહાપ્રસાદ લઈશ. ત્યારે તુલસાએ કહ્યું, સંકોચ કરવો નથી, આ તો જ્ઞાતિ વ્યવહાર છે. તે વૈષ્ણવે કહ્યું, પહેલાં તો મનમાં જ્ઞાતિ વ્યવહાર આવ્યો હતો, પણ હવે તો ભગવત આજ્ઞા થઈ છે, તેથી સખડી મહાપ્રસાદ લઈશ. પછી તે વૈષ્ણવે સખડી, અન્નસખડી અને બંને મહાપ્રસાદ લીધો. તેથી બંને જણા અત્યંત પ્રસન્ન થયા. એક સમયે તુલસાને ઘેર શ્રી ગુસાઈજી પધાર્યા. તુલસાએ બહુ સારી રીતે સેવા કરી, તેથી આપ પ્રસન્ન થયા. ભોજન કરીને પોઢ્યા. પછી તુલસાની સાથે ભગવદ્ વાર્તા કરતા અતિ પ્રસન્નતાપૂર્વક આપે કહ્યું કે પદ્મનાભ દાસ કી સંતતિ એસી હી ચાહીએ. પછી તુલસાને પૂછ્યું, તને શ્રી ઠાકોરજી સાનુભાવ બતાવે છે? તુલસાએ કહ્યું, મહારાજ, પેટ ભરીને ખાવ અને આખી રાત અઘોરીની માફક ઊંઘ્યા કરું છું, અને બને તો શ્રી મહાપ્રભુજીના ગ્રંથોનું પાઠ કરું છું, તેમાં અનુભવશો. શ્રી ગુસાઈજી સાંભળી ને તેના ઉપર બહુ જ પ્રસન્ન થયા. આ તુલસા શ્રી મહાપ્રભુજીના એવા પરમ કૃપાપાત્ર ભગવદીય હતા. હવે જે સંભળાવીશ એ પદ્મનાભ દાસના નાના બેટીની વાર્તા છે. પદ્મનાભ દાસની નાની દીકરીનો વર ઘણો સારો વૈષ્ણવ હતો. શ્રી મહાપ્રભુજી દર્શન કરવાને વૈષ્ણવો અડલ જતા તે પદ્મનાભ દાસજીને ઘેરે ઉતરતા. નાની દીકરીનો વર આવેલા વૈષ્ણવોની સારી રીતે પ્રીતિપૂર્વક સેવા સમાગમ કરતા. તેમણે કનોજથી એક મજલ ઉપર 2 ગાડા અને એક માણસ રાખી મૂકેલો. જે વૈષ્ણવ આવે તેને બેસાડી પદ્મનાભ દાસને ઘેર પધરાવી જાય. કનોજથી નાવમાં બેસાડી અડેલ વિદાય કરે. એવો તો તે વૈષ્ણવ હતો. એક વખત પદ્મનાભ દાસજીના મનમાં આવ્યું કે નાની દીકરીને ઘેર શ્રી ઠાકોરજી બિરાજતા નથી, તેથી તે ભોગ સી રીતે ધરતી હશે, અન્ન પ્રસાદી લેતા હશે. એમ વિચાર થવાથી અચાનક ત્યાં ગયા. જુએ છે તો બેટીએ શ્રી ઠાકોરજીનો ભોગ ધર્યો છે. ટેરો આવ્યો છે. પદ્મનાભ દાસે પૂછ્યું, બેટા, શું સમય છે? બેટીએ કહ્યું, સમય તો આપને ત્યાં હોય, હું તો આપનું ધ્યાન કરી પેટ ભરી લઉં છું. ટેરો ખોલી દર્શન કરે છે તો પોતાના જ સેવ્ય શ્રી ઠાકોરજી શ્રી મથુરેશજી ભોગ આરોગે છે. એ જોઈ ગદગદ કંઠે થઈ ગયા. કહે, બેટી, તારા ઉપર આવી અતુલ્ય કૃપા ક્યાંથી થઈ? બેટીએ વિનંતી કરી કે પહેલી તો આપની કૃપા છે, બીજી તો વૈષ્ણવની સેવા ટહેલથી શ્રી ઠાકોરજી ભલી બુરી જેવી તેવી માની લે છે. તે વખતે પદ્મનાભસે બેટીને ઘેર તે મહાપ્રસાદથી 4 ગ્રાસ પ્રસાદ લીધો ને કહ્યું કે બેટી,
તને ધન્ય છે. હું તો જાણતો હતો કે તુલસાના ઉપર જ કૃપા છે, પણ તેના કરતાંય તું તો વધી. જુઓ, હરિજનની ટહેલમાં રહે છે તો શ્રી ઠાકોરજી પણ તેને વશ રહે છે. ત્યારથી પદ્મનાભદાસજી નિત્ય તેને ઘેર આવતા આ નાની દીકરી એવી પરમ વૈષ્ણવ હતી. હવે જે સંભળાવીશ તે પદ્મનાભદાસના બેટાની વહુ પાર્વતીની વાર્તા છે. આ પાર્વતી શ્રી ઠાકોરજીની સેવા બહુ સારી રીતે કરતા હતા. પુરુષોત્તમદાસ મહેરા વૈષ્ણવ પાર્વતીને સારી રીતે ભગવતીય જાણતા હતા. તેથી તેઓ જ્યારે કનોજમાં આવતા ત્યારે પાર્વતીને ઘેર ઉતરતા. કેટલાક દિવસ પછી પાર્વતીના હાથે પગે કોઢ નીકળવાથી સફેદ થઈ ગયા હતા. તેથી શ્રી ઠાકોરજીની સામગ્રી સિદ્ધ કરતા તથા સ્પર્શ કરતા બહુ જ ગ્લની આવતી. ત્યારે પુરુષોત્તમદાસ મહેરાને પત્ર લખ્યો કે શ્રી ગુસાઈજીને મારા માટે વિનંતી કરજો કે મારા દેહની આ સ્થિતિ થઈ છે, તેથી સેવા કરવા તથા સામગ્રી કરતાં બહુ જ ગ્લની આવે છે. આ પત્ર જ્યારે પુરુષોત્તમ મહેરાએ પહોંચ્યો ત્યારે શ્રી ગુસાઈજી આગળ એક મહોર વાંચી સંભળાવ્યો. શ્રી ગુસાઈજીએ પુરુષોત્તમદાસ મહેરાને પત્ર લખવાની આજ્ઞા કરી કે સેવા સુખેથી કરજો, તમારા મનમાં કોઈ પણ વાતની ગ્લની લાવશો નહીં. શ્રી ઠાકોરજીની કૃપાથી તારો રોગ થોડા દિવસમાં દૂર થશે. પુરુષોત્તમદાસ મહેરાએ શ્રી ગુસાઈજીની આજ્ઞા અનુસાર પાર્વતીને પત્ર લખ્યો. તેમાં શ્રીમુખના વચનામૃત લખી મોકલ્યા. પાર્વતીને પત્ર મળ્યો ત્યારથી શ્રી ગુસાઈજીની આજ્ઞાથી ઘણી પ્રસન્નતાથી સેવા કરવા લાગ્યા. સેવા કરતાં 3-4 મહિને તેના હાથ પગ સારા થઈ ગયા. એટલે ઘણી પ્રસન્નતાથી સેવા કરવા લાગ્યા અને શ્રી ગુસાઈજી ભેટ મોકલી પત્ર લખી જણાવ્યો કે આપના પ્રતાપથી હું સારી થઈ છું. તે પત્ર વાંચી શ્રી ગુસાઈજી બહુ જ પ્રસન્ન થયા. એ એવા ભગવતીય હતા કે આજ્ઞા પાલનથી શ્રી ગુસાઈજી તેના ઉપર સદા પ્રસન્ન રહેતા. હવે જે સંભળાવી તે પાર્વતીના બેટા રઘુનાથની વાર્તા છે. આ રઘુનાથદાસ બનારસમાં ઘણા શાસ્ત્ર ભણીને શ્રી ગોકુળ આવ્યા. ત્યારે શ્રી ગુસાઈજી મોટાઓની કાનાથી તેમના ઉપર કૃપા કરતા, કથા કહેતા. તે રઘુનાથદાસ સાંભળતા. એક દિવસે પરમાનંદ સોનીએ પૂછ્યું, તમે બહુ ભણીને પંડિત થયા છો, ત્યારે શ્રી ગુસાઈજી શી કથા કહી તે કહો. રઘુનાથદાસે કહ્યું, જો તમે સાચું કહેવડાવતા હો તો મને તો કોઈ સમજ પડતી નથી. શ્રી મહાપ્રભુજીની સેવા પ્રણાલિકા જાણતો નથી. પરમાનંદદાસ સોનીએ શ્રી ગુસાઈજીને કહ્યું, મહારાજ, રઘુનાથદાસ તો કંઈ કથા સમજતા નથી, તેમ શ્રી મહાપ્રભુજીની પ્રણાલિકા પણ જાણતા નથી. ત્યાર પછી શ્રી ગુસાઈજીએ રઘુનાથદાસને કહ્યું કરી 2-4 ગ્રંથ ભણાવ્યા અને માર્ગની પ્રણાલિકા કહી. ત્યાર પછી રઘુનાથદાસ સઘળું સમજવા લાગ્યા અને મોટા પંડિત થયા. કેટલાક દિવસ પછી ત્યાંથી વિદાય થઈ કનોજ પોતાને ઘેર આવ્યા. પોતાની માતા પાર્વતીને કહ્યું, હું તો ન્યારી રસોઈ કરી શ્રી ઠાકોરજીની સેવા કરીશ. પાર્વતીએ કહ્યું, ભલે તેમ કરે. પછી તે જુદી રસોઈ કરતા. તેમની માતા પાર્વતી જલ ભરી લાવતા, પાત્ર માંજતા અને શ્રી ઠાકોરજીની સેવા બધી પ્રચારગી કરતા. 2-3 દિવસ વીત્યા પછી પાર્વતીના સેવ્ય શ્રી ઠાકોરજીએ કહ્યું, એકલી રોટલી આરોગવાથી મારા ગળામાં ખૂંચ્યા કરે છે, તું દાળ તો કર. પાર્વતીએ કહ્યું, મહારાજ, તમે તો શાક સલોના આરોગતા હશો. શ્રી ઠાકોરજીએ કહ્યું, હું તો તારી કરેલી દાળ રોટી જ આરોગું છું. ત્યાર પછી તે નિત્ય દાળ ભાત શાક સંધાણા બધું જ કરવા લાગ્યા. તે પાર્વતી એવા પરમ કૃપા પાત્રીય હતા કે જેમણે શ્રી ઠાકોરજીને એવા પ્રસન્ન કર્યા. અલગ અલગ વૈષ્ણવોની અલગ અલગ વાર્તાઓ સાંભળવા માટે અમારા ચેનલમાં જોડાયેલા રહો. અમારા ચેનલમાં છેલ્લે સુધી જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.